2025 પછી તમે કોઈને પૂછશો કે જીવનમાં તને શું જોઈએ છીએ તો એક સેન્ટેન્સ બહુ લાઇમલાઇટમાં આવશે અને એ હશે પીસ ઓફ માઇન્ડ. નિબંધ લખી શકીએ છીએ, કોઈના માટે મોટા મોટા પેરેગ્રાફ લખી શકીએ છીએ, પણ આપણે આપણી જાત માટે શું લખી શકીએ છીએ? ત્યારે મેં ભી તર ગયા યદિ મેં ભીતર ગયા. નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. મોટિવેશનલ મોર્નિંગમાં આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મનીષ વઘાસિયા. મનીષભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. મોટિવેશનલ મોર્નિંગ અને ખૂબ સરસ મજાનો પ્રયત્ન આપના દ્વારા થઈ રહ્યો છે, એમના માટે આપને અભિનંદન. આજકાલના વિદ્યાર્થીઓ, આજકાલના બાળકો, આજકાલના યુવાનો જે રિજેક્શનને ફેસ નથી કરી શકતા, આના વિશે આપનું શું કહેવું? રિજેક્શન એ દુનિયાની સૌથી મોટી અને સૌથી સારી પોઝિટિવિટી છે. આ દુનિયામાં જેટલા લોકોએ રિજેક્શન ફેસ કર્યા છે ને, એ જ આજે સુપરસ્ટાર છે. જો સમજાવું, મારી જેમ હેલ્ધી ફૂલ વજનવાળી વ્યક્તિ કે જેને લોકો જોઈને હસતા હતા, બસ એણે હસાવવાનું કામ શરૂ કર્યું અને આજે આખી દુનિયા એને ભારતીના નામથી ઓળખે છે. એક અવાજ કોઈને સાંભળવો નતો ગમતો, આજે એ અવાજ અને ઊંચાઈ બોલિવૂડની સૌથી મોટી ઊંચાઈ છે અમિતાભ બચ્ચન. 10માં ફેલ થયેલા વ્યક્તિના ચેપ્ટર મહારાષ્ટ્ર બોર્ડ 10માં ભણાવે સચિન તેંડુલકર. તમારી તાકાત છે ને એ રિજેક્શન થી વધે છે. જ્યારે તમને કોઈ ના પાડે કે તું નહીં ચાલે, ત્યારે નહીં ચાલે નહીં પકડતા, નહીં ચાલેમાં પણ ચાલે છે એ પકડજો. ઇમ્પોસિબલમાં પણ પોસિબલ છે, નથી આવડતુંમાં પણ આવડતું છે, નથી ફાવતુંમાં પણ ફાવતું છે. રિજેક્શન છે ને તાકાતને વધારે છે. અને પેલા ભાઈ અને પેલા બેન શું કહે છે એ વિચારવાથી આ ભાઈ કે આ બેનને જો ફરક પડવા લાગે તો દુનિયામાં એ કંઈ ના કરી શકે. મારે તમને બધાને આ વાતથી અવગત કરવા છે. 3 વસ્તુને ખાલી મગજમાં રાખજો. આ 3 સવાલ જ્યારે પણ રિજેક્ટ લોકો તમને કરે ને, ત્યારે એમનો આભાર માનજો, કેમ કે એમના રિજેક્શનથી તમને તમારી જાતના રિઝલ્ટને સુધારવાનો મોકો મળી રહ્યો છે. 3 ક્વેશ્ચન ત્યારે પોતાની જાતને પૂછજો. કહાં પે હું, અભી કહાં હું, જાના કહાં હૈ ઓર કેસે જાઉંગા. અભી કહાં હું, જાના કહાં હૈ ઓર કેસે જાઉંગા. આ 3 સવાલ તમારા રિજેક્શનને રિઝલ્ટ સુધી લઈ જવાની કોશિશ કરાવશે. હવે આ તમામ વાતો યુવાનો વિશે સાંભળી આપનું સ્પેશિયલ સંદેશો યુવાનોને શું? મારે યુવાનોને સ્પેશિયલ સંદેશામાં જો કેવું હોય તો એક બ્રહ્મ વાક્ય આપવું છે. અને એ અત્યારે રામનો માહોલ ચાલે છે, આખી દુનિયા રામમય બની ગઈ છે, ત્યારે રામ ભગવાનના જીવનનું શ્રેષ્ઠ વાક્ય છે. રામ ભગવાનના જીવનનું શ્રેષ્ઠ વાક્ય છે, કલ સે અચ્છા આજ, આજ સે અચ્છા કલ. મતલબ મારા કાલ કરતા મારી આજ સારી હોવી જોઈએ અને મારી આજ કરતા મારી કાલ સારી હોવી જોઈએ. જે યુથ ભગવદ્ ગીતાના ખાલી 3 શબ્દોને જીવનમાં ઉતારી લેશે, એમનું યુથ તરીકેનું જે પાવર છે એ દુનિયાને ચોક્કસ મળશે. મારા યુવાનોને કેવું છે, ખાલી 3 શબ્દોને જીવનમાં ઉતારો. નંબર 1, ઓબ્ઝર્વેશન. નાની વસ્તુઓનું ઓબ્ઝર્વેશન રાખો. એ પરિવાર હોય, પર્સનલ લાઈફ હોય, પ્રોફેશનલ લાઈફ હોય, સોશિયલ લાઈફ હોય, કે તમારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ લાઈફ હોય, દરેક જગ્યા પર ઓબ્ઝર્વેશન રાખો. ઓબ્ઝર્વેશન રાખ્યા પછી એક્સેપ્ટ, સ્વીકારો કે આ સારું છે, આ ખરાબ છે. ઓબ્ઝર્વેશન, એક્સેપ્ટ, અને એક્સેપ્ટ કર્યા પછી ઇમ્પ્રુવમેન્ટ, એમાં સુધારો કરો. આવનારા સમયની અંદર સુધારો એ સૌથી મોટી તાકાત છે. માટે યુથને મારે એક જ સંદેશો આપવો છે, કલ સે અચ્છા આજ, આજ સે અચ્છા કલ. બિલકુલ. આ તો થઈ યુવાનોની વાતો મનીષભાઈ. હવે થોડી વાતો આધ્યાત્મમાં પણ કરી લઈએ. હવે જ્યારે આજનો સમય છે, આજના સમયમાં આધ્યાત્મના માર્ગે કઈ રીતે વળવું જોઈએ? આજના સમયની અંદર આધ્યાત્મનો માર્ગ એટલે એમ ગણો ને તો લોકોને એવું લાગે છે કે જે વ્યક્તિ પોતાના બિઝનેસમાં સુપર સેટ થઈ જાય, જેના પરિવાર એકદમ સંતોષમય જીવન જીવતા હોય, ગુજરાતીમાં કહું તો જેની પાસે પદ પ્રતિષ્ઠા અને પૈસો હોય, એને જ આધ્યાત્મકનો વિચાર આવે. પણ એવું નથી. જીવનનો સાચો ખોરાક સ્પિરિચ્યુઅલિઝમ છે. અને એ ખોરાકને પકડવો કઈ રીતે, એને મેળવવો કઈ રીતે, એ બહુ સમજવા જેવી વાત છે. દોસ્તો, મારે આપણે બધાને એક વાતથી અવગત કરવા છે. આપણા ડિસિઝન છે ને આપણી ડેસ્ટિની બનાવતા હોય છે. નિર્ણય આપણું ભવિષ્ય બનાવતા હોય છે. અને આ નિર્ણય હંમેશને માટે મનને શાંત કરીને લેવાના હોય, મનને શાંત કરવાના લેવાના હોય. જેનો પણ આધ્યાત્મિક પાવર સ્ટ્રોંગ હશે ને, એ મનને શાંત કરવાના પ્રયત્ન નહીં કરતા હોય, પણ બધા જ કામ શાંત મગજથી કરતા હશે. 2025 પછી તમે કોઈને પૂછશો કે જીવનમાં તને શું જોઈએ છીએ તો એક સેન્ટેન્સ બહુ લાઇમલાઇટમાં આવશે અને એ હશે પીસ ઓફ માઇન્ડ, મનની શાંતિ. અને મનની શાંતિની એક જ ચાવી છે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઅલિઝમ. એક સેન્ટેન્સ મારે યુવાનોને આ શબ્દ સાથે જોડવું છે કે આપણે દુનિયા માટે નિબંધ લખી શકીએ છીએ,
દુનિયા માટે નિબંધ લખી શકીએ છીએ, કોઈના માટે મોટા મોટા પેરેગ્રાફ લખી શકીએ છીએ, પણ આપણે આપણી જાત માટે શું લખી શકીએ છીએ? ત્યારે મેં ભી તર ગયા યદી મેં ભીતર ગયા. આ ભીતર જવાની જે યાત્રા છે ને, એ સ્પિરિચ્યુઅલિઝમ છે, એ આધ્યાત્મિકતા છે. એ તમને તમારા શોખથી પણ પૂરી કરી શકાય, તમને ગમતી વસ્તુઓથી પણ પૂરી શકાય, તમને ગમતા કામ કરવાથી પણ થઈ શકે, અને તમને જેમાં આનંદ આવે છે, મજા આવે છે, એ કામ કરતા કરતા પણ થઈ શકે. તો દોસ્તો, એક કામ એવું પકડજો કે જેમાં તમને કાંઈ મળે કે ના મળે, પણ મજા ચોક્કસ આવતી હોય, આનંદ ચોક્કસ આવતો હોય, તમને સંતોષ ચોક્કસ ફીલ થતો હોય. ધેટ ઇઝ યોર સ્પિરિચ્યુઅલિઝમ. આ તમારું આધ્યાત્મિક છે. બિલકુલ. આધ્યાત્મ વિશે વાત થઈ ગઈ, યુવાનો વિશે વાત કરી, બાળકો વિશે વાત કરી. હવે પરિવાર વિશે વાત કરવી છે. મનીષભાઈ, એક સમય એવો હતો કે એક કુટુંબ 25-25, 30-30 જણા સાથે રહેતા હતા, અને ત્યારે કોઈનું મનોબળ નહોતું ડગતું. એટલા મક્કમ મનના માનવી હતા. અને આજકાલ જો જોઈએ તો ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે. નાનકડા પરિવાર, નાનું કુટુંબ, સુખી કુટુંબ, પરંતુ ક્યાંય નથી દેખાતું. કારણ કે આખું જે એક મોટું પરિવાર હોય, ઘણું બધું શીખવા મળતું હોય છે. તો એ પારિવારિક સંબંધો વિશે આપનું શું કહેવું? મારી તો એક હવે ગુજરાતના અને આજુબાજુના રાજ્યોમાં એક છાપ પડી ગઈ છે કે હું જ્યારે પરિવાર માટે હાથમાં માઇક લઉં ત્યારે લોકો એવું ફીલ કરે કે આ રડાવવા માટે આવ્યો છે. પણ મને સમજાતું નથી દોસ્ત કે પરિવારની સંવેદનાઓને પ્રસ્તુત કરવા માટે પણ જો પ્લેટફોર્મની જરૂર પડવા લાગે તો પરિવારનો પાવર ક્યાં ગયો? ગુજરાતી સાહિત્યનું એક સૂત્ર છે, સમજવા જેવું સૂત્ર છે, એ પરિવાર ક્યારેય ના હારે જે પરિવાર હોય હારે. હારે મતલબ લોસ, અને હારે મતલબ સાથે. મારે તમને આ વાતથી અવગત કરવા છે. દુનિયામાં જેટલા પણ લોકો સફળ થયા છે ને, એની પાછળના તમે જો સિદ્ધાંતિક વસ્તુઓને ચેક કરશો તો એમાં ફેમિલીનું પીઠબળ બહુ મોટું અને બહુ અસરકારક પરિબળ હોય છે. દોસ્તો, 7 વાર સૌથી સારા છે, પણ 8મો વાર પરિવાર છે, અને પરિવાર નહીં હોય તો તહેવારમાં પણ મજા આવતી નથી. પરિવારને સાથે રાખવા માટે કરવું શું પડે? થોડી સમજણ કેળવવી પડે, થોડો સ્વીકાર કરવો પડે, થોડું સાંભળવાનું ચાલુ કરવું પડે, થોડો સ્નેહ પાથરવો પડે, થોડો સમય આપવો પડે, થોડી પોતાની અનુભૂતિને બીજા સુધી પહોંચાડવા માટે સંવેદનાઓ પ્રગટ કરતા શીખવું પડે, અને થોડો સ્વીકૃતિ ભાવ લાવવો પડે. જો આ થોડી થોડી વસ્તુઓ પરિવારમાં શરૂ થઈ જાય ને, તો પરિવાર સ્નેહ સાથે બંધાઈ જાય. દોસ્તો, માનું મહત્વ, બાપનું મહત્વ, આના પર તો નિબંધો લખાઈ જાય, પણ એ દીકરાને સમજાવે કોણ કે તારા માતા પિતાએ તારા માટે શું કર્યું છે? જો એ શું કર્યું છે એ ભાવના જો આવી જાય ને, તો પણ પરિવાર ટકી જાય. મારે આપણે બધાને આ વાતથી અવગત કરવા છે કે સ્નેહ મિલનોની પૂરી વણઝાર ગુજરાતમાં ચાલતી હોય છે. બાળકો આવે, ઇનામ વિતરણ થાય, ભોજન થાય, 5 વ્યક્તિઓના સન્માન થાય, અને સ્નેહ મિલન પૂરું થઈ જાય. આ મિલન નથી. મિલન કોને કહેવાય? મળો તો એવી રીતે મળો કે મિલનમાં મીઠાશ રહી જાય, અને જુદા પડો તો એવી રીતે પડો કે પુનર્મિલનની પ્યાસ રહી જાય. રૂપિયા અને પૈસા આ ચોક્કસ મહત્વના છે, પણ પૈસા કમાવાની જંગમાં ને જંગમાં પરિવાર કમાવાનું ચૂકાઈ ન જાય, રૂપિયા કમાવાની જંગમાં ને જંગમાં રૂધિયા કમાવાનું ચૂકાઈ ન જાય, એ ચોક્કસ જોવાની જરૂરિયાત છે. ઘરનો એક વ્યક્તિ જો જવાબદારી લે ને, તો સંયુક્ત પરિવાર સક્ષમ પરિવાર બની અને દરેક લોકો માટે ખૂબ ઉપયોગી કાર્ય કરી શકે તેમ છે. પરિવારને ભેગું રાખવું છે તો એક કામ ચોક્કસ કરો, પરિવારના એક એક વ્યક્તિને સાંભળતા અને સમજતા શીખો. પરિવાર ચોક્કસ સાથે રહી જશે. લોકોને, જનતાને શું સંદેશ આપવા માંગશો? જીવન મંત્ર શું આપવા માંગશો? જીવન મંત્ર, અને જ્યારે આટલા બધા અલગ અલગ ફેઝમાંથી મને ક્વેશ્ચનો મળ્યા છે, ત્યારે બાળકો હોય, યુવાન હોય, વડીલ હોય, મારી તો 30 વર્ષની ઉંમર છે. હું કોઈ બાબા ફકીર નથી કે હું તમને જીવન મંત્ર આપી શકું, પણ મારે તમને બધાને એક વાત તો ચોક્કસ કરવી છે. જેવું ફીલ કરો છો ને, એવું જ ફિલ્ડમાં આવે છે. જે તમે અહીંયાથી ફીલ કરશો એ ફિલ્ડમાં આવશે. મતલબ, લોકો પ્રત્યે પ્રેમ ફીલ કરશો તો દુનિયા તમને પ્રેમ કરવા લાગશે. લોકો પ્રત્યે જેલસી ફીલ કરશો તો લોકો તમારાથી જલવા લાગશે. માટે આજના યુથને અને સાંભળનારા બધા જ વ્યક્તિને મારે એક સામાન્ય સંદેશો આપવો છે. આંખમાં અમી તો દુનિયા ગમી. તમારા મનની અંદર રહેલી ઉર્જાઓ, તમારા મનની અંદર રહેલી એ સરસ મજાની ઉર્મિઓ લોકો સુધી પ્રસ્તુત કરતા શીખો. એક્સપ્રેસિવ બનો, અને જે જગ્યાએ જે કામ કરો છો એ 100% કરો. કેપેસિટીથી ઓછું કંઈ ના કરો. ચાણક્ય હંમેશને માટે કહેતા કે ક્ષમતા સે કમ કુછ ના ચલે. ક્ષમતાથી ઓછું કંઈ ના ચાલે. શેરનું કામ, સિંહનું કામ દહાડવાનું, હિરણનું કામ ભાગવાનું. હરણ કેટલું પણ ઈચ્છે, સિંહ જેવું દહાડી ના શકે. સિંહ કેટલું પણ ઈચ્છે, હરણ જેટલું ભાગી ના શકે. મતલબ, મારું કામ જે છે ને એને મારે ચોક્કસ 100% આપીને કરવું, એ આવનારા જીવનમાં સૌથી મહત્વનું જીવન મંત્ર છે. દોસ્તો,
જીવનમાં જ્યારે જ્યારે નાસીપાસ થાવ, હારી જાઓ, ત્યારે ઈશ્વરનો આભાર માનવાનો, કેમ કે ઈશ્વરે તમને પાછા ઊભા થવા માટે એક નવી દિશા આપી છે. બે ઓપ્શન આપણી પાસે હોય ભાઈ. જ્યારે મુસીબતના પહાડ તૂટી પડે, લોચો પડી જાય, કોઈ રસ્તો ન દેખાય, સાવ અટવાઈ જઈએ, કોઈ આપણને સારા ના લાગે, ત્યારે આપણી પાસે બે જ ઓપ્શન હોય. કોઈ એક ખૂણામાં બેસીને રડી લેવાનું, અથવા તો દુનિયાના દરેક ખૂણે જઈને લડી લેવાનું. ચોઇસ ઇઝ યોર એન્ડ યોર ચોઇસ ઇઝ યોર લાઈફ. માય ડિયર ફ્રેન્ડ, બે ઓપ્શનથી જીવન ચાલશે. કાં તો ભાગ લો, છટકો, નીકળો, અથવા તો ભાગ લો ટુ પાર્ટિસિપેટ. જે ભાગ લે છે ને એને દુનિયા યાદ કરે છે, અને જે ભાગ લે છે એને દુનિયા ભૂલી જાય છે. તમે બે જ રીતે ઇતિહાસ બનાવી શકો, કાં તો કામ કરીને અથવા તો કામ કરનાર વ્યક્તિ સાથે જોડાઈને. તમે આ કામ કરશો તો લોકો તમને ચોક્કસ યાદ કરશે. બિલકુલ. મનીષભાઈ, હવે બાળકોની વાત હોય, યુવાનોની વાત હોય, પરિવારની વાત હોય, આધ્યાત્મની વાત હોય કે જીવનના તમામ પાસાની વાત હોય, ઘણી બધી સારી રીતે આપે વાત તમામ સમજાવી. આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, બાળકોની વાત હોય, વડીલોની વાત હોય, પછી આધ્યાત્મ વિશે, શિક્ષણ વિશે ઘણી બધી મહત્વની ચર્ચા આજે મનીષભાઈ સાથે કરી, અને ખૂબ સારી એવી ચર્ચા પણ રહી આપણે એમની સાથે. ઘણા બધા જીવન સંદેશ, જીવનમાં ક્યાંક પાછા પડીએ છીએ તો આ બધી જ વાતો ક્યાંક મોટિવેશન આપી જાય છે, અને જે રસ્તો હોય છે ક્યાંક વળાંક લઈ અને સારી દિશામાં જઈ શકીએ છીએ. તો મોટિવેશનલ મોર્નિંગમાં હાલ બસ આટલું જ. નવા વ્યક્તિ વિશેષની સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.